આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દૂધી દાળનું શાક। જો કોઈને દૂધી ન ભાવતી હોય તો આ રીતે એકવાર શાક બનાવો છો, બધાને ભાવશે જ। શાક માટે અમે એક દૂધી લીધી છે અને દાળને 15 મિનિટ માટે પલાળી રાખી હતી। દૂધીને ધોઈને તેના કટકા કરી લીધા છે। તેના સાવ નાના કટકા નથી કરવાના, તે દાળને બફાતા વાર લાગે છે, તેથી દૂધીના મોટા કટકા રાખવા। હવે દાળને મેં 15 મિનિટ સુધી પલાળી રાખી હતી અને પછી તેને બાફવા નાખવાની છે। તમે પલાળ્યા વગરની દાળ લેશો તો દાળને બફાતા વાર લાગશે અને દૂધી જલ્દી બફાઈ જશે। હવે પાણી નાખવાનું છે, તે ઉપર સુધી પાણી નાખવાનું છે અને મીઠું નાખવાનું છે। 3 થી 4 સીટી થાય ત્યાં સુધી બફાવા દેવાની છે। તમે જોઈ શકો છો દાળ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તેના માટે મેં તેલ લીધું છે। તેલમાં આપણે સૂકું લાલ મરચું નાખવાનું છે, તમાલપત્ર નાખવાનું છે, તજ નાખવાનું છે અને જીરું નાખવાનું છે। હવે તેમાં હિંગ નાખીશું। પછી ડુંગળી નાખવાની છે। ડુંગળી થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની છે। જોઈ શકો છો ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે। પછી તેમાં આદુ અને લસણ ઝીણું સમારેલું નાખવાનું છે। હવે તેમાં એક ટમેટું નાખવાનું છે। ટમેટું ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું છે। હવે આપણે તેમાં મસાલા નાખીશું। મસાલા રેગ્યુલર મસાલા જ નાખવાના છે, હળદર, ધાણા જીરું અને લાલ મરચું। મિક્સ કરી લઈશું। તેલ છૂટું પડે પછી તેમાં બાફેલી દાળ અને દૂધી નાખી દેવાની છે। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકન છે તે દબાવજો, જેથી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય। દાળ નાખીને મિક્સ કરી દઈશું। થોડીવાર થવા દઈશું। તમે જોઈ શકો છો દાળ એકદમ છૂટી છે। તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે। પછી આપણે તેને સર્વ કરીશું। હવે આપણે તેને સર્વ કરીશું। તમે જોઈ શકો છો શાક કેટલું સરસ બન્યું છે। જેને દૂધી ન ભાવતી હોય તેને પણ આ શાક ભાવશે। તમે રાઈસ સાથે, રોટલી સાથે આ શાક ખાઈ શકશો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, બનાવવામાં ખૂબ જ સરળ છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। શાક તૈયાર છે, ચાલો બધા જમવા માટે।